रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। અનુસૂચિત જાતિને અન્યાય બાબતે જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગરને દલિત અધિકારી સંઘ ભાવનગર અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા અનુજાતિ આયોગની માંગણી સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। કેન્દ્ર સરકારની જોગવાઈ મુજબ અનુજાતિના લોકોના હકના રક્ષણ માટે અનુજાતિ આયોગની રચના કરવા જોગવાઈ કરવામાં આવેલ છે, જેની માંગણી માટે આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગરને શ્રી મોહનભાઈ બોરીચાની આગેવાની નીચે વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત ભેદભાવ રાખી દેશના 14થી વધુ રાજ્યમાં રાજ્ય રક્ષાનો આયોગ છે, ત્યારે છેલ્લા 8 વર્ષથી અમો માંગણી કરીએ છીએ, છતાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત રાજ્ય મોડલ રાજ્ય છે, ત્યારે આયોગની રચના નહીં કરી અનુજાતિ લોકોને અન્યાય કરવામાં આવે છે। અનુજાતિના સંસદ સભ્ય શ્રી, ધારાસભ્ય શ્રી, મંત્રી શ્રી, માન્ય રાજ્યપાલ તેમજ 18 જિલ્લાના કલેક્ટર શ્રી દ્વારા અમારી માંગણી અને મુખ્યમંત્રીને ભલામણ કરી છે। આવેદનપત્ર સાથે સમગ્ર પત્રોની નકલ સાથે આવેદનપત્ર આપી આયોગની જાહેરાત કરવા માંગણી કરવામાં આવેલ છે। દલિત સમાજ સંઘ અને ભાવનગરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજના આગેવાનો સર્વ શ્રી નાનજીભાઈ બોરીચા, શ્રી શશિકાંતભાઈ, દિનેશભાઈ મકવાણા, રેખાબેન મકવાણા, જીવણભાઈ ચૌહાણ, CM ભોજ, વિનુભાઈ પરમાર, હીરાબેન વિજોડા, જીતુભાઈ વાળા, ગિરીશભાઈ સરવૈયા, ધનજીભાઈ અણજરા, મંજીભાઈ મકવાણા, ઉપેન્દ્રભાઈ જોગદિયા, રોહિતભાઈ મકવાણા, સુરેશભાઈ બોરીચા, જગદીશભાઈ બોરીચા, આલજીભાઈ મારુ, ધનજીભાઈ અણજરા, રોહિતભાઈ મકવાણા, ઈશ્વરભાઈ યાદવ, દિનેશભાઈ ગોહિલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર ગિરીશભાઈ ભાવનગર। દલિત અધિકાર સંઘ અને ભાવનગરની વિવિધ સંસ્થાઓ દ્વારા ગુજરાત રાજ્ય અનુસૂચિત જાતિ આયોગની માંગણી સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીએ છીએ। અમે છેલ્લા 8 વર્ષથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ બધા જ લોકોને માંગણી કરી છે કે દેશના બંધારણીય જોગવાઈ પ્રમાણે બંધારણની કલમ 338 હેઠળ સમગ્ર દેશની અંદર 18 રાજ્યોમાં રાજ્ય કક્ષાનો અનુસૂચિત જાતિ આયોગ છે। ગુજરાત દેશનું મોડલ રાજ્ય છે અને ગુજરાતની અંદર 8 વર્ષથી અનુસૂચિત જાતિ આયોગની અમે માંગણી કરીએ છીએ। અનુસૂચિત આયોગની માંગણી અમારી પૂર્ણ નથી થઈ। આ માંગણીના સંદર્ભમાં અનુસૂચિત જાતિના 13 ધારાસભ્યો, 2 સંસદ સભ્યો, આખા રાજ્યના 18 જિલ્લા કલેક્ટરો, નિયામકશ્રી અને બધા જ લોકોએ 8 વર્ષની માંગણી કરી છે। ગુજરાત દેશનું નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત મોડલ રાજ્ય છે અને બીજા રાજ્યોની અંદર જો અનુસૂચિત જાતિના હક અને અધિકાર માટે રાજ્ય કક્ષાનો આયોગ હોય તો ગુજરાતમાં પણ વહેલી તકે આયોગની રચના કરે। આ બંધારણની જોગવાઈ છે અને ગુજરાતમાં દલિતોના હક અને અધિકારો માટે અને બંધારણની જોગવાઈ પ્રમાણે અમારી માંગણી પૂરી કરો એ માટે અમે જિલ્લા કલેક્ટરને આજે આવેદનપત્ર આપીએ છીએ। આ અમારી માંગણી અને લાગણી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પહોંચાડે તે માટે ભાવનગર શહેર અને જિલ્લાના દલિત અધિકાર સંઘ અને બીજી સામાજિક સંસ્થાઓ અને સમાજના આગેવાનો આજે આવેદનપત્ર આપીએ છીએ અને જો વહેલી તકે આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના જિલ્લા મથકે આવેદનપત્ર આપવામાં આવશે અને અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે। એ આપ સૌની જાણ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમર।